નર્મદાના નાંદોદ તાલુકામાં વરસેલા વરસાદના પગલે લાચરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। લાચરસ ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા। પ્રશાસનના પાપે દર વર્ષે ચોમાસામાં લાચરસ ગામ બેટમાં ફેરવાઈ જાય છે। ગામમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ દર વર્ષે ઊભી થાય છે। લાચરસ ગામ આ વખતે પણ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। નર્મદાના નાંદોદ તાલુકાનું આ ગામ છે। જોરદાર વરસાદ વરસ્યો તેના પરિણામે લાચરસ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। એબીપી અસ્મિતા પર એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ નર્મદાના નાંદોદ તાલુકાના લાચરસ ગામના કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે। ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે। પ્રશાસનના પાપે દર વર્ષે લાચરસ ગામમાં આ સ્થિતિ સર્જાય છે। લાચરસ ગામના અગ્રણી દિનેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, શું સ્થિતિ છે હાલમાં ગામમાં? કેટલો વરસાદ વરસ્યો? હજુ પણ કેટલા પાણી ભરાયેલા છે? હેલો, હા નમસ્તે। થોડા જ કલાકોની અંદર ધારવા કરતા પણ ઘણો વધારે વરસાદ ખાબક્યો છે। એના કારણે ગામની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। ગામની ચોફેર પાણી ભરાયા છે। ચોફેરથી આવવા જવાના રસ્તાઓ બી બંધ થઈ ગયા છે અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે। હાલ ચાલુ જ છે। લગભગ મારી ગણતરી મુજબ 2 કલાકમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ અવિરત પ્રમાણમાં ચાલુ છે। મેડમ, પ્રશાસને કોઈ કામગીરી શરૂ કરી ખરા? પ્રશાસનથી કોઈ બાજુથી અવાય એવી પરિસ્થિતિ જ નથી। દર વર્ષે આવી સ્થિતિ થાય છે રસ્તા દિનેશભાઈ? બંધ જ છે। હું ગામનો, મારી મિસિસ ડેપ્યુટી સરપંચ છું, ગામનો આગેવાન છે। અમે લોકો ગામની અંદર જે લોકોને સલામત સ્થળે ખસેડવાના છે એ લોકોને ખસેડીએ છીએ। બરાબર। દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે તો કોઈ કાયમી ઉકેલ કેમ નથી લાવવામાં આવતો? એ સૌથી મોટો ગામની પરિસ્થિતિ એવી છે કે ગામ અમારું જે છે ને એ ગામની અંદર આટલો બધો વરસાદ પડવાથી દર વર્ષે આવી પરિસ્થિતિ નથી બનતી મેડમ। હા, થોડા જ કલાકોમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડવાથી તો ગમે ત્યાં આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ગામ અમારું છે ને ખાડામાં છે, જાપમાં છે। બરાબર। એટલે તમામ સીમનું પાણી, 3 થી 4 ગામને સીમનું પાણી અમારા ગામની અંદર આવે છે। પ્રશાસનને ખબર જ છે, વર્ષોથી આ નિકાલ કોઈ કારણે થાય એવો જ નથી। બરાબર। અત્યારે વરસાદે વિરામ લીધો છે કે કેમ? ના, વરસાદ ખૂબ જ ભયંકર પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે। ખૂબ જ ભયંકર। અત્યાર સુધી આટલા વર્ષોમાં આટલા સમયની અંદર આટલો વધુ પડતો વરસાદ કોઈ વર્ષમાં પડ્યો નથી। એટલો વરસાદ ભયંકર પડી રહ્યો છે। તો અત્યારે ગામમાં આવવા જવાનો સંપૂર્ણ રસ્તો બંધ છે? લોકો બહાર નથી નીકળી શકતા? સંપૂર્ણ બંધ છે। આવા ગામમાં આવવા જવાનો તમામ રસ્તા બંધ છે। અચ્છા, ગામની અંદર ઘરોમાં પાણી ભરાયા છે ખરા? હા, ગામની આજુબાજુની અંદર જે વસાહતની અંદર વસાવા લોકો રહે છે, ટ્રાઇબલ લોકો, જે લોકોના બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે મેડમ। તો અત્યારે ઘર વખરીથી માંડીને લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હશે દિનેશભાઈ? હા, બધું અસ્વસ્થ થઈ ગયું છે। ઘર વખરી બધો સામાન ડૂબી ગયા છે અને બધું હવે વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે મેડમ। આપ ઉપસરપંચના પતિ છો, હાલમાં કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી રહી છે લોકોને? પાણી ઉતરે મેડમ તો બધા વ્યવસ્થા લોકોને સલામત સ્થળે તો ખસેડી લીધા છે। ખાવા પીવાની શું વ્યવસ્થા લોકો માટે કરાય છે દિનેશભાઈ? છે અહીંયા સ્કૂલ છે, ગુજરાતી સ્કૂલ છે, એક આશ્રમ ધર્મશાળા છે, ત્યાં આગળ લોકોની વ્યવસ્થા કરી દીધી છે। આશરે કેટલા પરિવારોને ખસેડવામાં આવ્યા? 50 થી 100 પરિવારોને ખસેડવામાં આવ્યા છે। જી। ને જેમ જેમ વરસાદ વધતો જાય છે તેમ પાણી બી વધતું જાય છે। હજુ વરસાદ જો આવો નવો ચાલુ રહેશે તો લગભગ 250 થી 300 મકાનો ખસેડવા પડશે। જી દિનેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો લાચરસ ગામની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ઉપસરપંચના પતિનું કહેવું છે કે એક રાતમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો, જેના પરિણામે આ પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। 50 થી વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડવાની પણ ફરજ ઊભી થઈ। હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદમાં મોડી રાત્રિના 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી જતા પાણી થઈ ગયું હતું। દાહોદ ઉપરાંત આસપાસના સંજેલી અને સિંગવડમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરના બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, વિવેકાનંદ ચોક, મડાવ રોડ, અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ઠેક ઠેકાણે ગટરોના પાણી બેક મારતા રસ્તા ઉપર ગંદા પાણીનો ભરાવો થયો હતો। સરસ્વતી સર્કલ અને દાહોદના ગોદી રોડ સહિત અન્ય ગામોને જોડતા અંડરપાસમાં તો કેડસમાં પાણી ભરાઈ ગયા હતા। આ તરફ દાહોદ તાલુકા પંચાયત કચેરી પરિસરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા।
સ્વામી વિવેકાનંદ ચોક પાસે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખુલી ગઈ હતી. અહીં ગટર ચોકઅપ થઈ જતા રાત્રિના પાલિકા પ્રશાસન કામે લાગ્યું હતું. ગટર આસપાસ ખોદકામ કરી પાણીનો નિકાલ કરાયો હતો. લાંબી રાહ જોડાવ્યા બાદ મેઘરાજાનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. દાહોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે જે વરસાદમાં રિક્ષા બંધ થતાં કેટલાક જે રિક્ષા ચાલકો છે, વાહન ચાલકો છે, તેને ધક્કો મારવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બીજા દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. હાલ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે તમામ જે રસ્તો છે એટલે કે મુખ્ય માર્ગ દાહોદના સ્ટેશન રોડથી નગરપાલિકા જતો માર્ગ કે જ્યાં તમામ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. તમામ જે વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને રાત્રિ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આપ જોઈ શકો છો કે જે ફોર વ્હીલ ગાડી છે તેના પણ ટાયર પાણીમાં ગરકાવ થયા છે. એટલે કે તમામ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક જે અહીંથી પસાર થતા વાહનો છે તે રોંગ સાઈડથી જતા હોય છે, જેથી કરીને લોકોને ક્યાંક ને ક્યાંક જે પાણીમાં જે ખાડાઓ છે તેમાં પડવાને ડર ના રહે. ખાસ કરીને આ જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસતા પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દાહોદમાં જે ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો દાહોદના જે સ્ટેશન રોડ વિસ્તારના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. ગટરો ઉભરાય છે ને ગટરોના પાણી ઉભરાયા બાદ રસ્તા ઉપર ફરી વળ્યા છે. ખાસ કરીને અનરાધાર જ્યારે મુસળધાર વરસાદ દાહોદમાં રાત્રિ દરમિયાન વરસી રહ્યો છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ જે વિસ્તાર છે જ્યાં પાણી જોવા મળ્યું છે છેલ્લા કેટલાક સમયથી, જ્યાં વરસાદની રાહ જોતા ધરતીપુત્રોમાં ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી છવાઈ છે. પણ આપ જોઈ શકો છો જે ગટર છે તેના જે હાલ અંદરથી પાણી બહાર આવ્યું છે, એટલે કે ગટરનું જે ઢાંકણ છે તે ઉપર થઈને જે પાણીના જોરથી તે પાણી બહાર આવેલું છે, જેના કારણે પાણી રસ્તા પર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે વાત કરીએ તો આ જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાના દ્રશ્યો પણ હવે શરૂ થયા છે. અને આ જ રીતે દાહોદમાં પાણી ભરાવાના દ્રશ્યો ભારે વરસાદથી જોવા મળી રહ્યા છે. દાહોદમાં હાલ જે વરસાદ વરસ્યા છે ને દાહોદમાં કે જ્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ પણ ખુલી છે, કેટલાક લોકો છે, શું કહેશો હાલ જે ગટરના પાણી ઉભર્યા છે એ માટે? ગટરમાં પાણી બરાબર જતું નથી તો પાણી રોકાણ થઈ ગયું છે તળાવ જેવું, તો વાહન બી પાર નથી થતું, આદમી બી પાર નથી થતો, એ પોઝિશન છે. અચ્છા, તો કેવી નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કે છે કેવી લાગી? હવે આ નાળીના હિસાબે રોકાય છે, નાળીમાંથી વિકાસ થતો નહીં હોય પાણીનો, એ હિસાબે રોકાય છે. કહી શકાય કે જે લોકો છે તેઓ જે ગટરના પાણીથી ત્રાહિમામ છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે આ જ રીતે પાણી હાલ જે ગટર ઉભરાતા આ જ રસ્તા પર પાણી જોવા મળતા હોય છે. પણ હાલ જે દ્રશ્યો આપ જોઈ શકો છો તેમાં 108 પણ અહીંથી પસાર થઈ રહી છે અને તેને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે આગળ હાલ જે પાણી ભરાયું છે જેના કારણે વાહન પોતાના ધીરે લોકો ચલાવી રહ્યા છે. પણ જે પાણી ભરાતા તમામ જે અલગ અલગ વિસ્તાર છે કે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યોથી લોકો પરેશાન છે. પણ જે નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. ધોધમાર વરસાદથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ આપને દ્રશ્યો બતાવવા માંગીશ. અહીં સ્વામી વિવેકાનંદ ચોક છે ને અહીંથી જે જતો રસ્તો છે અંદર, ખાસ કરીને અહીં વિસ્તારમાં કેટલાક દવાખાના, કેટલાક મેડિકલ સ્ટોર અને લોકો પણ અહીં રહેતા હોય છે, ત્યારે ઘૂંટણસમાં પાણી અહીં જોવા મળી રહે છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન નગરપાલિકાના હાલ જે કર્મચારીઓ કામે લાગ્યા છે, ફાયરની ટીમ પણ કામે લાગી છે. હાલ જે તમામ વિસ્તાર છે કે જ્યાં હાલ જે ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે તેના કારણે તમામ જે વિસ્તાર છે ને તમામ જે હાલ જે ગળી છે તેમાં પાણી જોવા મળી રહ્યું છે. કામ પાલિકાની ટીમ કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે પાણી છે તે જ હાલ જોવા મળી રહ્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત જે કામગીરી અહીં કરી રહી છે, હાલ તો જે પાણી અહીં જે ન નીકળતા જે અંદરની જે ગટર લાઈન છે તેને હાલ તોડીને જે પાણી બહાર કાઢવામાં કામગીરી કરવામાં આવે છે. એટલે કહી શકાય કે જે ધોધમાર વરસાદથી જ્યાં અલગ અલગ પાણી ભરાયા છે ત્યારે આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણીથી લોકો પરેશાન છે અને પાલિકાની ટીમ અને સ્માર્ટ સિટીની ટીમ રાત્રે કામે લાગી છે. મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદની એન્ટ્રી થઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસા અને માલપુર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. માલપુરમાં તો માર્ગ ઉપર નદીની જેમ પાણી વહી નીકળ્યા. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. મોડાસા અને માલપુર પંથક જ્યાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન જોરદાર વરસાદ વરસ્યો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યું છે ઉત્તર ગુજરાત અને હવે ધીમે ધીમે વરસાદની ત્યાં પણ એન્ટ્રી થઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. અરવલ્લી જિલ્લાના મોડાસા અને માલપુર પંથકમાં ગાજવીજ સાથેનો વરસાદ. માલપુરમાં માર્ગ ઉપર નદીની જેમ પાણી વહી નીકળ્યા. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ વરસ્યો, જેના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દેવાંગ.
દેવાંગ, અરવલ્લી જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ, હાલની સ્થિતિ શું છે? બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો 12% જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા એક વીકથી ખેડૂતો પરેશાન હતા, કારણ કે વરસાદ ન આવવાના કારણે ખેડૂતોનો પાક મૂંઝવણમાં હતો. પણ ગઈ રાત્રિ દરમિયાન જે મોડાસા અને માલપુર પંથકમાં જે વરસાદ વરસ્યો તેના કારણે હવે ખેડૂતોમાં આશા જાગી છે, કારણ કે મોડાસાની અંદર ગઈકાલ રાત્રિ દરમિયાન 3 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ માલપુર તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા જે માલપુરના રાજમાર્ગો છે ત્યાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. હાલ અરવલ્લી જિલ્લામાં વરસાદી તો વિરામ લીધો છે, પણ વરસાદ પડતા ખેડૂતોમાં આશા જાગી છે. જી, આભાર દેવાંગ આપનો તમામ માહિતી બદલ. તો અરવલ્લી પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો મોડી રાત્રે. વાત ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની, જ્યાં પણ મોડી રાત્રે વરસાદની એન્ટ્રી થઈ. સાબરકાંઠા જિલ્લાના લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં રાત્રિના સમયે હિંમતનગર, ઈડર અને વડાલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વડાલી પંથકમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું અને અડધા કલાકમાં 1.5 ઇંચ જેટલું પાણી વરસી ગયું. થોડા સમય પહેલા વરસાદ વરસ્યા બાદ વિરામ લઈ લેતા જગતનો તાત ચિંતિત બન્યો હતો. એવામાં ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. સાબરકાંઠા જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો, જેના કારણે જગતનો તાત ખુશ થઈ ગયો છે.